જય હિન્દ, જય ભારત। ગુજરાતની સૌથી લોકપ્રિય ભરતીમાંની એક એટલે કે રેવન્યુ તલાટી કમ મંત્રી પરીક્ષા ઉમેદવારો આ ભરતી માટે દર વર્ષે આતુરતાથી રાહ જુએ છે, કારણ કે આ પોસ્ટ પર સરકારની સુરક્ષિત નોકરી, સારો પગાર અને પ્રતિષ્ઠા મળે છે। ખાસ વાત એ છે કે રેવન્યુ તલાટી પરીક્ષા 2025 માટેની તારીખ સત્તાવાર રીતે જાહેર થઈ ગઈ છે। આ પરીક્ષા 14 સપ્ટેમ્બર 2025ના રોજ લેવામાં આવશે। હવે તો ગણતરીના દિવસો બાકી છે, એટલે આજનો આ વિડીયો તમારી તૈયારી માટે એક સંપૂર્ણ માર્ગદર્શિકા બની જશે। રેવન્યુ તલાટી કમ મંત્રી એટલે કે ગુજરાત સરકારના આવક વિભાગ હેઠળની પોસ્ટ છે। આ અધિકારીની ફરજ ગ્રામ્ય વિસ્તારે જમીન અને આવક સંબંધિત તમામ રેકોર્ડ્સનું સંચાલન કરવાનો છે। જમીનના દાખલા 7-12 અથવા તો 8A જાતિ આવકનો દાખલો, મિલકતના દસ્તાવેજો અને ગ્રામ્ય વિકાસના કામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે। તાલુકા અને જિલ્લા સ્તરે લોકો અને સરકાર વચ્ચેના સેતુ તરીકે આ અધિકારીનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। ભરતીનું આયોજન ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે GPSSB દ્વારા કરવામાં આવે છે। GPSSBએ જાહેરાત કરી છે તારીખ 14 સપ્ટેમ્બર 2025ના રોજ પરીક્ષા લેવામાં આવશે। ઉમેદવારોને એડમિટ કાર્ડ પરીક્ષાના પહેલા 10 દિવસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે। ઓફિશિયલ વેબસાઇટ છે gpssb.gujarat.government.in। ઓફિશિયલ નોટિફિકેશન તમે જોઈ શકો છો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા 23/5/2025ના રોજ મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટીની કુલ 2383 જગ્યાઓ માટેની આ ભરતી જાહેર કરવામાં આવી હતી, જેની પ્રાથમિક પરીક્ષાના આયોજનની વિગત નીચે મુજબ છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જાણવામાં આવે છે કે પ્રાથમિક પરીક્ષા OMR બેઝ રહેશે। પરીક્ષાની તારીખ 14/9/2025 રહેશે। પરીક્ષાનો સમય બપોરે 2 થી 5 કલાક રહેશે। કુલ માર્ક્સ 200 રહેશે। પરીક્ષા તમારે ઓફલાઈન આપવાની રહેશે, એટલે કોમ્પ્યુટરાઇઝ આપવાની રહેશે નહીં। પરીક્ષાનો સમય બપોરના 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી રહેશે। ટોટલ માર્ક્સ 200 હશે। અહીંયા આપણે હવે અભ્યાસક્રમની વાત કરીએ તો ગુજરાતીમાં 20 માર્ક્સનું રહેશે। રૂઢિપ્રયોગનો અર્થ, કહેવાનો અર્થ, સમાસ વિગ્રહ કરી તેની ઓળખ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ છોડો અને જોડો, સમાનાર્થી શબ્દો અને વિરોધાર્થી શબ્દો। આ રીતે ટોટલ 20 માર્ક્સનું પેપર રહેશે ગુજરાતીમાં। ઇંગ્લિશમાં પણ તમારે 20 માર્ક્સનું રહેશે, જેમાં ટેન્સ, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, યુઝ ઓફ આર્ટિકલ્સ, યુઝ ઓફ એડજેક્ટિવ, વર્બ્સ અને એડવર્બ્સ, નાઉન્સ એન્ડ પ્રોનાઉન્સ। આ રીતે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે કયા કયા સબ્જેક્ટ ઉપર ઇંગ્લિશમાં તમને પ્રશ્ન પૂછવામાં આવશે। તમે આ રીતે તૈયારી કરી શકો છો। રાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટ અર્થશાસ્ત્રના 30 માર્ક્સનું પેપર એટલે કે પ્રશ્નો રહેશે, જેમાં રાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટમાં તમે જોઈ શકો છો કે કયા સંબંધિત પ્રશ્ન આવી શકે છે। તો ભારતીય બંધારણ, ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ અને આમુખ મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શન સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ, ભારતમાં ન્યાયપાલિકા, બંધારણીય સંસ્થાઓ, સ્થાનિક સરકાર। સ્ક્રીન ઉપર જોવા મળી રહેલા ટોપિકો મુજબ તમને અહીંયા પ્રશ્નો પૂછવામાં આવશે। આ જ મુજબ અર્થશાસ્ત્રમાં ભારતીય અર્થતંત્ર, કૃષિ ક્ષેત્ર, ભારતમાં ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ, ભારતીય અર્થતંત્રમાં અંતરમાળખું, જેમાં ઉર્જા, બંદરો, માર્ગ, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને અંતરમાળખા સાથે સંકળાયેલા સંસ્થાઓ, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા વગેરે જેવા મુદ્દાઓ પર તમને પ્રશ્ન પૂછવામાં આવશે। ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો જે 30 માર્ક્સના પ્રશ્નો રહેશે, જેમાં ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, ગુજરાતના રાજવંશો, 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલન, 1857નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, મહાત્મા ગાંધીજીના એકાદશ વ્રતો, મહાગુજરાત આંદોલન। જ્યારે ભૂગોળમાં સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ અને ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ।
આ વિષયો પર તમને પ્રશ્ન પૂછવામાં આવશે. સાંસ્કૃતિક વારસામાં ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય, ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરાઓ, ગુજરાતી લોકનાટ્ય કળા ભવાઈ, ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. પર્યાવરણ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ટોટલ 30 માર્ક્સના પ્રશ્નો રહેશે, જેમાં પર્યાવરણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ, પર્યાવરણ ક્ષેત્રની મહત્ત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા મહત્ત્વના એવોર્ડ, વન અને વન્ય જીવન સંરક્ષણ, ક્લાઇમેટ ચેન્જ અને તેને સંલગ્ન બાબતો, આપત્તિ વ્યવસ્થાપન, જળ, જમીન અને વાયુ પ્રદૂષણ અસરો અને અટકાવવાના ઉપાયો. જ્યારે વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં મહત્ત્વના મુદ્દા રહેશે રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્ત્વની શોધો અને શોધકો, વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્ત્વના એવોર્ડ, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો, સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી, વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમ, અંતરિક્ષ અને અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ, ભારતની ઉર્જા નીતિ, માહિતી અને સંચાર તકનીકો. આ મુદ્દાઓ પર તમને પ્રશ્ન આવી શકશે. જ્યારે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્ત્વના સાંપ્રત ઘટનાઓ ઉપર તમને 30 માર્ક્સના પ્રશ્નો રહેશે. સામાન્ય અને બૌદ્ધિક ક્ષમતા 40 માર્ક્સના પ્રશ્નો રહેશે, જેમાં સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેના ઉકેલો, તાર્કિક ક્ષમતા, લોહીના સંબંધક વિષયક, ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. સંખ્યા વ્યવસ્થા અને તેના માનક્રમ, માહિતીનું અર્થઘટન, વિશ્લેષણ, સંભાવના, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત, સરેરાશ, ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ટકાવારી અને સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, કાર્ય અને મહેલતાણું અને સાંકળનો નિયમ, સરળીકરણ અને બીજગણિત, ભૂમિતિની સામાન્ય સમજ, અંકગણિત અને ગાણિતીય ગતિશીલતા, ગુણોત્તર અને પ્રમાણ. આ રીતે કુલ ગુણ 200 માર્ક્સના પ્રશ્નો રહેશે. કયા વિષયમાં કયા ટોપિક ઉપર પ્રશ્ન આવશે તે આપણે આ વિડીયોમાં ચર્ચા કરી છે. તો તમે જો તૈયારી કરી રહ્યા હોય તો આ જ ટોપિકને લગતા તમે પ્રશ્નો તૈયાર કરજો, જેથી તમને પરીક્ષામાં સરળતા રહે. પરીક્ષાનું માધ્યમ ક્રમ 2 એટલે કે જે અંગ્રેજીનું પેપર છે તે ફક્ત ને ફક્ત ઇંગ્લિશમાં ભાષામાં રહેશે, અને ક્રમ 1 અને 3 થી 7 માટે ગુજરાતી ભાષામાં તમારે જવાબ આપવાના રહેશે. તો જે પણ તલાટીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે આ વિડીયો એકવાર જરૂરથી ખાસ જોજો, જેથી તમને પરીક્ષાના પ્રશ્નોને લઈને ક્લિયરિટી વધુ રહે. જે પણ લોકો આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ પર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.